Hello students, welcome to this channel. So today we are going to learn and practice simple tenses. આપણે અગાઉ જોયા 12 ટેન્સને આપણે ડિટેલમાં જોયા. સિમ્પલ ટેન્સીસમાં 3 આવે, કન્ટિન્યુઅસમાં 3 આવે, પરફેક્ટમાં 3 આવે અને પરફેક્ટ કન્ટિન્યુઅસમાં 3 આવે. કઈ રીતે એની સિન્ટેક્સ હોય છે આપણે જોયું. તમારે એ વસ્તુને વારંવાર રિપીટ કરતી રહેવી પડશે, નહીં તો તમે ભૂલી જશો. એટલે આજે આપણે જોઈએ છે સિમ્પલ ટેન્સીસની બ્લેન્ક્સને કઈ રીતે સોલ્વ કરવી. તમને એક્ઝામની અંદર આપ્યું હોય તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો. તો ફોર એક્ઝામ્પલ કે આ છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એક્ઝામની અંદર તમને આ રીતે આપેલું હશે. આ સિમ્પલ પાસ્ટ છે અને આ સિમ્પલ ફ્યુચર છે. મેં તમને અહીંયા સેન્ટેન્સના રૂપમાં દીધું છે. એક્ઝામની અંદર શું હશે તો કે જ્યાં વર્બ છે ત્યાં તમારે અંડરલાઈન હશે. હવે કઈ રીતે સોલ્વ કરવું, તો સૌથી પહેલાં ઓલવેઝ કાળ નક્કી કરો તમને જે, અને પછી તમે કાળને લગતા જો રૂલ્સ લાગુ પડતા હોય તો એને બરોબર ચેક કરો ને પછી તમારે વર્બનું ફોર્મ પર્ટિક્યુલર લખવાનું છે કે એસકેએસ વાળું આવે, ભૂતકાળનું રૂપ આવે, શું આવે. આઈ બ્લેન્ક ઇન ન્યુયોર્ક, બ્રેકેટમાં આપ્યું છે તમને લીવ, તો શું આવે લીવ કે લીવ્સ. અહીંયા આપણે મેન્શન કરી દીધું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, પણ માની લ્યો કે આવું નથી લખ્યું તો તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો, તો કે અધર વર્ડ્સ અથવા તો તમારી ખાલી જગ્યાનો જે કહેવાનો ભાવ છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવો પડે. આઈ બ્લેન્ક ઇન ન્યુયોર્ક, બ્રેકેટમાં આપ્યું હોય તમને નોર્મલ લીવ, તો આપણને એટલી ખ્યાલ આવે કે આમાં યસ્ટરડે કે ટુમોરો કોઈ વસ્તુ નથી લખી, અને ઓલવેઝ આપણે શું કહીએ, હું ભાવનગરમાં રહું છું, તો સેમ એવી રીતે હું ન્યુયોર્કમાં રહું છું. એટલે એ શું થઈ ગયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ કહેવાય. અધર વર્ડ્સ ન હોય તો તમારે ખાલી જગ્યાને એનો જે ભાવ છે કહેવાનો એને આઈડેન્ટિફાય તમારે કરવો પડે, એને ટ્રાન્સલેટ કરવું પડે કે એ કન્ટિન્યુઅસ વસ્તુ કહેવા માગે છે કે સાદા કાળમાં કહેવા માગે છે, એવી રીતે. તો અહીંયા લીવ્સ આવે કે લીવ આવે, બિકોઝ હી, શી અને ઈટ ત્રણ જ સાથે ક્રિયાપદનું એસ વાળું રૂપ લાગશે. આવડા આપણે કાળમાં શીખ્યા. પહેલાં કાળ નક્કી કરો અને પછી કાળના લગતા જે રૂલ્સ છે એને બંધબેસતો જે અહીંયા આન્સર આવે એ તમારે લખવાનો હોય છે. ધ મૂન ગોઝની જગ્યાએ તમને શું આવશે, બ્લેન્ક. ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. ગોઝ લખ્યું છે, એસ વાળું રૂપ લખ્યું છે. આનું પહેલાં તો ગુજરાતી શું થાય તો કે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ફરે છે. હવે આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સનાતન સત્ય બરોબર એના વાક્યો આવે, તો આમાં કોઈ ફેરફાર આવે નહીં. ગોઝ શું કામ છે તો કે મૂન છે એ શેમાં આવે, ઈટમાં આવે, એટલા માટે અહીંયા શું લખ્યું આપણે, ગોઝ. જોન ડ્રાઇવ્સ અ ટેક્સી. જોનની સાથે શું આવે, ડ્રાઈવ કે ડ્રાઇવ્સ, શું આવે, ડ્રાઈવ. બરોબર. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ તમને વાક્યો આપેલા છે આની અંદર. હી ડઝ નોટ ડ્રાઈવ અ બસ. જો નેગેટિવ, તો આપણે નેગેટિવ માટે બે ટુ બી છે, ડુ અને ડઝ. હી શી સાથે શું આવે, ડઝ, અને આઈ વી યુ ધે સાથે શું આવે, ડુ. તો આપણને ખબર છે કે વાક્યમાં જ્યારે બીજો રૂલ ડુ અને ડઝ આવે, નકાર વાક્યમાં જ્યારે ડુ અને ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. બરોબર. બાકી તમે જુઓ નેગેટિવ ન હોય તો શું આન્સર આવે, હી ડ્રાઇવ્સ અ બસ. પણ અહીંયા નેગેટિવ છે તો શું કરી નાખવાનું છે, અહીંયા
તો કે પહેલા તો ઈ સાથે ડઝ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઇવ્સની જગ્યાએ શું થઈ જશે? ડ્રાઇવ. આટલા બધા ફેરફાર તમારે કરવા પડે છે. વી મીટ એવરી થર્સડે. રોજિંદી ક્રિયા દેખાડવામાં આવી છે, એટલે કે હેબિચ્યુઅલ એક્ટિવિટી બતાવવામાં આવી છે આમાં, કે અમે દર ગુરુવારે મળીએ છીએ. મીટ્સ આવે કે મીટ? બે આવે, પણ કોની સાથે શું આવે? તો કે આઈવી યુ દે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, હી શી સાથે ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ. એટલે અહીંયા શું આવે? મીટ. વી ડુ નોટ વર્ક એટ નાઇટ. તમે જુઓ અહીંયા હી છે તો ડઝ આવ્યું, એવી રીતે વી છે તો ડુ આવ્યું, એટલે કે ડુ નોટ, અને ઈ છે તો ડઝ નોટ. બંનેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે અહીંયા એ રૂલ લાગુ પડશે. આ છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યોમાં પણ ડુ અને ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. ડુ અને ડઝ છે એ સાદા વર્તમાન કાળના શું છે? તો કે હેલ્પિંગ વર્બ્સ છે. ટુ બી તમે કહી શકો આ રીતે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઘણો બધો ઇઝી છે, એના કરતાં સિમ્પલ પાસ્ટ અને ફ્યુચર પણ ઇઝી છે. તમારે આને ખાલી ટેબ્યુલર ફોર્મમાં એક આનું ફોર્મેટ છે યાદ રાખવાનું છે, કે હી શી ઇટ સાથે શું હોય અને આઈવી યુ દે સાથે શું હોય, બસ. બાકી કોઈ ફેરફાર આની અંદર નથી. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર શું? તો કે બધાની સાથે શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બીજું, સાદા ભૂતકાળનો ટુ બી કોણ છે? ડીડ. ત્રીજું, સાદા ભૂતકાળમાં ડીડ આવે એટલે કે નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થમાં શું થાય ત્યારે? તો કે ક્રિયાપદનું શું થઈ જશે? મૂળ રૂપ. જેવી રીતે સાદા વર્તમાન કાળમાં થઈ જતું હતું એવી રીતે સાદા ભૂતકાળમાં. અહીંયા આઈ હોય, વી હોય, તે હોય, બધા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને નકાર અને પ્રશ્નાર્થમાં શું? તો કે બંનેમાં ડીડ આવે તો ક્રિયાપદનું શું થઈ જશે? મૂળ રૂપ થઈ જાય. જોઈએ આપણે. આઈ બ્લેન્ક્સ ઇન ધેટ હાઉસ વેન આઈ વોઝ યંગ. તમને બ્રેકેટમાં આપ્યું હશે લીવ. શું કહેવા માંગે છે? હું એ હાઉસમાં રહેતો હતો જ્યારે હું નાનો હતો. સાદો ભૂતકાળ છે એટલે આઈ સાથે શું આવે? લીવ્ડ. લીવનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ, લીવ્ડ. બીજું અહીંયા તમને નેગેટિવ આપ્યું છે. જો હી ડીડ નોટ લાઇક ધ મૂવી. પહેલાં આપણે આને પોઝિટિવ બનાવીએ તો ડીડ નોટ નીકળી જશે અને લાઇક આવશે. તો હવે લાઇકનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ. હી લાઇક્ડ ધ મૂવી. એનું નેગેટિવ શું થાય? તો કે આની અંદર એક જ છે ડીડ. જેમ ઉપર ડુ અને ડઝ હતા એવી રીતે સાદા ભૂતકાળમાં એક જ ટુ બી છે, ડીડ. બધા સાથે ડીડ આવે. હી ડીડ નોટ. અને વાક્યમાં ડીડ આવે તો ક્રિયાપદનું શું થઈ જશે? મૂળ રૂપ. વોટ ડીડ યુ ઈટ ફોર ડિનર. તે ડિનરમાં કાલે શું ખાધું હતું? જો ડીડ આવ્યું, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બંને ફેરફાર કરવાના છે. ખાસ ધ્યાન રાખજો. સ્ટુડન્ટ્સ વારંવાર એકને એક ભૂલ શું કરે છે? તો કે ક્રિયા ડીડ પણ લખે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ લખે, તો એ બ્લેન્ક આખી ખોટી પડે. એમાં તમને હાફ માર્ક્સ પણ ન મળે. જોન ડ્રોવ ટુ લંડન ઓન મંડે. જોન સોમવારે લંડન ગયો. શું થઈ ગયું અહીંયા? ડ્રાઈવનું શું થઈ ગયું? ડ્રોવ. મેરી ડીડ નોટ ગો ટુ વર્ક યસ્ટરડે. મેરી ગઈકાલે કામ કરવા નહોતી ગઈ. ડીડ નોટ આવ્યું એટલે શું થઈ ગયું? ગો. માની લો કે ડીડ નોટ નો હોત તો શું થઈ જાત? મેરી વેન્ટ ટુ વર્ક યસ્ટરડે. જો પ્રશ્નાર્થ પણ આપ્યું છે. ડીડ યુ પ્લે ટેનિસ લાસ્ટ વીક. વાક્યમાં ડીડ આવે છે એટલે પ્લેનું શું પ્લેડનું શું થઈ જશે? પ્લે. સો આ સાદા ભૂતકાળના રૂલ્સ છે. સાદા વર્તમાન કાળના, સાદા ભૂતકાળના.
હવે આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા કાળનું આપણે હારે રિવિઝન શું કામ કરીએ છીએ તો કે એમાં સિમિલર થોડા રૂલ્સ છે. તમે કન્ટિન્યુઅસમાં જોવા જાઓ તો એમાં વર્બનું ત્રણ કાળમાં આઈએનજી વાળું રૂપ આવશે, એટલે આપણે એ જોડે કરશું કે ખાલી એમાં ટુ બીનો જ ફેરફાર છે. જ્યારે આમાં શું છે તો કે ટુ બીનો ફેરફાર છે અને સાથે સાથે તમારા વર્બમાં પણ ફેરફાર આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ શું આવે આમાં? શેલ અને વિલ. પણ હવે આપણે શેલનો ઉપયોગ બહુ નથી કરતા એટલે આપણે શું લેશું? વિલ. આનો એક જ રૂલ, વિલ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નેગેટિવ હોય તો શું થઈ જાય તો કે વિલ નોટ. પ્રશ્નાર્થ હોય તો શું થઈ જાય તો કે વિલને આપણે આગળ લઈ લેવાનું છે. દેટ્સ ઇટ. સૌથી ઇઝીએસ્ટ ટેન્સ કયો તો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. જો વી વિલ સી વોટ વી કેન ડુ ટુ હેલ્પ યુ. અમે તને શું મદદ કરી શકીએ એ અમે જોશું. શું આવ્યું? વી છે તો એ શું આવશે? વિલ અને સી. અને હિયર છે તો એ શું આવશે? વિલ અને સી. આમાં એક જ રૂલ છે, બધા સાથે સરખું જ છે. આઈ થિંક આઈ બ્લેન્ક ટુ ધ જીમ ટુમોરો. હું એવું વિચારું છું કે હું આવતીકાલે જીમ જઈશ. તો બ્લેન્ક તમને આપી હોય તો શું લખવાનું? વિલ અને ગો. આમાં વેન્ટ પણ ન આવે, આમાં ગોસ પણ ન આવે, કેમ કે આ ફ્યુચર ટેન્સ છે. I think I will have a holiday next year. It will rain tomorrow. આવતીકાલે વરસાદ આવે એવું લાગે છે. હવે તમે લોકોને કોઈ પ્રશ્ન એ થશે કે મેડમ ચાલુ કાળ અને સાદા કાળ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા? કેમ કે તમે જુઓ, ચાલુ ભૂતકાળમાં પણ ટુમોરો આવે, સાદા ભૂતકાળમાં પણ ટુમોરો આવે. તો તમારે શું જોવાનું? ક્રિયા જોવાની. અને બીજું, હું તમને જ્યારે ચાલુ કાળના આપણે નેક્સ્ટ વિડીયોમાં હું જ્યારે અપલોડ કરીશ ત્યારે હું તમને એમાં બ્લેન્ક્સ દેખાડીશ કે ભાઈ કઈ બ્લેન્કમાં કઈ ટાઈપનું ઓપ્શન આપવામાં આવેલું હોય છે. તમને ઓપ્શન અને એની બ્લેન્ક્સ ઉપરથી ખબર પડી જશે. People will not go to Jupiter before the 22nd century. લોકો 22મી સેન્ચુરી પહેલા જશે નહીં. તો ફ્યુચર કાળ બતાવ્યો છે અહીંયા. શું આવે? will not go. અહીંયા એનું શોર્ટ ફોર્મ આપ્યું છે તમને, won't go. અને શું વંચાય? won't go. પણ અહીંયા વોન્ટમાં ભૂલ ન પડે, WON લખ્યું છે, નહીં કે WANT. ઈ વોન્ટ નહીં, ઈ વોન્ટ એટલે ઈચ્છવું. I will be in London tomorrow. કાલે હું લંડનમાં હઈશ. Will you be at work tomorrow? શું તું કાલે કામ પર હઈશ? બરોબર. Will you be. તમને જે બોર્ડમાં આપેલા છે એ શું છે? તમારા આન્સર છે. તો સાદા કાળની તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. સાદા કાળના રૂલ્સ એક સાથે યાદ રાખવાના છે. ટેબ્યુલર ફોર્મ તમે તમારી રીતે બનાવો, તમને જે રીતે યાદ રહે એ રીતે, અને એની સાથે બાજુમાં થોડાક 3-4 એક્ઝામ્પલ પણ રાખો, તો જ તમને કાળ આવડશે. બાકી બધું મિક્સઅપ થઈ જશે. અને તમારે આ કાળ શીખવા માટેનો આ લાસ્ટ તમારા માટે એક ચાન્સ હતો. હવે તમે જેમ આગળ ઇંગ્લિશ ભણશો એમાં ક્યાંય પણ કાળ શીખવાના નહીં આવે. એટલે ટેન્સીસ જરૂરી છે તો જ તમને ઇંગ્લિશમાં કરેક્ટ સિન્ટેક્સની સાથે તમે લખી શકો. તમને ખ્યાલ છે કે હવે તમારે આખું BCA ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાનું છે, પેપર એ તમારે ઇંગ્લિશમાં જ લખવાના છે. તો ઘણાને સિન્ટેક્સ ખબર નથી પડતી કઈ રીતે લખવું, તો કાળ આવડવા જરૂરી છે. સો નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુઅસ ટેન્સ અપલોડ કરીશ, એટલે તમે કન્ટિન્યુઅસ ટેન્સનું રિવિઝન કરીને મારો વિડીયો જોજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. સો ટીલ ધેન સ્ટે ટ્યુન્ડ.